બોરખલ જૂથ પાણી પુરવઠા યોજનામાં ભ્રષ્ટાચાર, જનતાની હાલાકી। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી થયેલ ભ્રષ્ટાચાર અને અધૂરી પાઇપલાઇનની કામગીરી। ડાંગ જિલ્લાના વાસુણો ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા ગામડાઓ સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું। જો કે વાસુણો, સોનગીર, મહારાયચોંડ, ચીખલી, બોરીગાવઠામાં છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ હોવા છતાં હજુ સુધી એક પણ ટીપું પાણી ગામ સુધી પહોંચ્યું નથી તેવું ગ્રામજનોનું કહેવું છે। પ્રાથમિક તપાસમાં આ વિલંબ પાછળ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની મેલી મુરાદ સ્પષ્ટ જણાઈ આવે છે। નબળી ગુણવત્તાનું મટીરીયલ પાઇપલાઇન નાખવા માટે જે માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા તેનો સદંતર ઉલાળ્યો કરવામાં આવ્યો છે। સસ્તી અને હલકી ગુણવત્તાની પાઇપ વાપરવાને કારણે ટેસ્ટિંગ દરમિયાન જ લાઇન ઠેર ઠેરથી ફાટી ગઈ છે। નિયમ મુજબ પાઇપલાઇન જમીનમાં 3 થી 4 ફૂટ ઊંડી હોવી જોઈએ, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે ખર્ચ બચાવવા માટે માત્ર 1 થી 2 ફૂટમાં જ પાઇપ દાટી દીધી છે। મળતી માહિતી મુજબ રેકોર્ડ કામ પૂર્ણ બતાવવામાં આવ્યું હોવા છતાં વાસ્તવિક સ્થિતિમાં અનેક ગામડાઓ હજુ પણ કનેક્શનથી વંચિત છે। ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલાં લીધા નથી। ઉલટું અધૂરા અને ખામીયુક્ત કામ છતાં કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરી દેવામાં આવ્યા છે, જે સીધેસીધું આર્થિક કૌભાંડ અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે। રિપોર્ટર વિનોદ પવાર, ન્યૂઝ ગુજરાતી, ડાંગ।